ચાલો અમારી સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે. જેકેટ પહેરવા પડે છે. લાઈફ જેકેટ. જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું અમારી યુટ્યુબની આ જર્નીની ચેનલમાં. રિયાન્સી આમ જો. જય ગંગા મૈયા, જય યમુના મૈયા, જય સરસ્વતી મૈયા. તો ચાલો આપણે શરૂ કરીએ. અમારું આ નવભારત ટુરિઝમનું ટૂર પેકેજ જે અયોધ્યા, વારાણસી, ચિત્રકૂટનું છે, એમાં અમે આજ અયોધ્યાથી પ્રયાગરાજ જઈ રહ્યા છીએ. ત્યાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરીશું. હનુમાનજીની જે ચમત્કારિક અને સુતેલી મુદ્રામાં જે પ્રતિમા છે એના દર્શન કરીશું. તો તમે પૂરો વિડીયો જોજો. પહેલી વાર જુઓ છો તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. અને અમે પહોંચી ગયા છીએ સંગમ ઘાટે જ આવેલું છે આ પ્રયાગરાજમાં હનુમાનજીનું પુરાણું 700 વર્ષ પુરાણું મંદિર છે. અને ભારતમાં ઘણા બધા હનુમાનજીના મંદિર છે, પણ વિશ્રામ મુદ્રામાં હોય એવા હનુમાનજીની અહીં પ્રતિમા છે. અને કહેવાય છે કે અહીંયા તમે દર્શન કર્યા વગર સંગમ સ્નાન તમારું અધૂરું માનવામાં આવે છે. તો એવા આ બડે હનુમાનજી કહેવાય છે. લેટે હુએ હનુમાનજી મંદિર પણ કહેવાય છે. તો આપણે એના દર્શન કરીએ, એની પ્રતિમાને નિહાળીએ. અને એનો શું ઇતિહાસ છે એ હું તમને કહું કે જ્યારે લંકા પર જીત મેળવી અને હનુમાનજી પરત ફરી રહ્યા હતા ત્યારે તેને થાક લાગ્યો હતો. તો સીતા માતાના કહેવા પર તેમણે સંગમ કિનારે આરામ કર્યો હતો. આથી અહીં આ સુતેલા હનુમાનજીનું મંદિર છે. અને આ ચમત્કારિક મૂર્તિને હજી સુધી કોઈ પણ ત્યાંથી હટાવી શક્યું નથી એવો ઇતિહાસ પણ છે. તો ચાલો આપણે આ 20 ફૂટ લાંબી પ્રતિમા છે એવા હનુમાન દાદાના દર્શન કરીએ અને પછી પ્રયાગે સ્નાન કરવા જઈએ. તો જો આ બહુ જ સુંદર દર્શન છે અને સુતેલા હનુમાનજી છે. અને આનું પણ બહુ જ ઐતિહાસિક મહત્વ છે. અને અહીં દર્શન કર્યા બાદ જ સ્નાન કરવાનું છે. તો અમે હવે આ પ્રયાગરાજના સંગમ કિનારે પહોંચી ગયા છીએ કે જ્યાં ત્રિવેણી સંગમ એટલે કે ગંગાજી, જમનાજી અને સરસ્વતીજી 3 નદીનો સંગમ છે. અને જે મહાકુંભનું આયોજન થયું હતું, 12 વર્ષે અહીં મહાકુંભ થાય છે અને લાસ્ટ જાન્યુઆરીમાં થયો હતો. વિશ્વમાંથી કરોડો લોકો અહીં દર્શન કરવા આવ્યા હતા. ત્યાં અમે પહોંચી ગયા છીએ. બોટમાં બેસીને દર્શન કરવાના હોય છે અને સ્નાન કરવા પણ જાય છે બોટમાં બેસીને સંગમ કિનારે. તો આ કેટલી બધી બોટો અહીંયા છે અને એક વ્યક્તિના 300 રૂપિયા અમને બોટનો પ્રાઇસ લીધી હતી. જો આ છે સાઇબેરિયન પક્ષી અને એ તમને અહીંયા ખૂબ જ બધા જોવા મળશે. એમનો કલરવ સાંભળવાની પણ મજા આવે. અને એ સાંભળતા અમે હવે જ્યાં સ્નાન કરવાનું છે ત્યાં ધીરે ધીરે પહોંચશું. ચાલો અમારી સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે. સ્વિમિંગ આવડતું હોવા છતાં ફરજિયાત જેકેટ પહેરવા પડે છે. લાઈફ જેકેટ.
જુઓ આ બીજી બોટવાળા પણ એ રીતે આજુબાજુ આપણી એને ખવડાવવા પક્ષીને ખવડાવવા માટે માછલીનો લોટ ને એ બધું લઈને આટા મારતા જ હોય છે. લાવ તમારા હાથમાં, લાવ તો હાથમાં. ચાંચ મારી દે. ચાલુ કરી आती है थोड़ी थोड़ी आती है गुजराती आती है नहीं थोड़ी थोड़ी आती है नहीं आती वो कुंभ था तब तो आपको बहुत कमाई होगी, हुई होगी. सब ठेकेदारी नाव है ना, नाव ठेकेदार हम लोग चलाते 6,000 महीना से. રબર સરસ કરતા હોય આવા કાળ નાખી દે. હા જે જે ઉતરે फिर से क्यों लग रहा है આ તો ખાલી અંદાજી જ છે. ત્રણનું સંગમમાં થાય ને ત્રણેય પાણી આવે. જો. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા, જય યમુના મહારાણી માં, જય સખીઓ. રિયાંશી આમ જો. જય ગંગા મૈયા, જય યમુના મૈયા, જય સરસ્વતી મૈયા. હા, આમ મોટું ઓળખું રાખ સીધું. પક્ષી ઉપર જઈએ લઈ ગયો. અમારે અહીંથી પછી ચિત્રકૂટ જવાનું છે અને રસ્તામાં આશ્રમમાં અમારું લંચ રેડી કરી રાખ્યું છે અમારા ટૂર પેકેજના રસોયાએ. તો અમે હવે બસ જો અહીંયા સંગમ કિનારેથી પાછા બસમાં બેસી જઈ અને વચ્ચે લંચ લઈ અને ચિત્રકૂટ નીકળી જશું. આની પહેલાં મેં ચેનલમાં અયોધ્યાનો બળે હનુમાનજી, હનુમાનગઢી, સરયુ ઘાટની આરતી બધા જ વિડીયો મૂકેલા છે. એની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, એ જોઈ લેજો. અને ટૂર પેકેજની પણ સંપૂર્ણ માહિતી મૂકેલી છે, તો તમે જોડાયેલા રહેજો. ચિત્રકૂટમાં અમારે ગુપ્ત ગોદાવરી ગુફા, સતી અનસુયા આશ્રમ, ભગવાન શ્રી રામચંદ્રજીના જે કાંઈ પણ ત્યાં વનવાસ દરમિયાન જે પ્રસંગો બન્યા ત્યાં બધે દર્શન કરવા જાશું. તો ચેનલમાં જોડાયેલા રહેજો, અમે તમને બધે જ દર્શન કરાવશું આના પછીના વિડીયોમાં. અને કોઈને પણ કાંઈ હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. અમે ચિત્રકૂટ અમારી હોટલ ચંદ્રલોક છે ત્યાં પહોંચી ગયા છીએ, તો એનું પણ તમને રૂમ ટૂર અને રિસેપ્શનની નાની ઝલક બતાવી દઉં. પછીના વિડીયોમાં આપણે ચિત્રકૂટના દર્શન કરાવશું. આજે તો હું આ વિડીયોને બસ અહીં જ હવે વિરામ આપવા જઈ રહી છું. ને મારા નવભારત ટુરિઝમની સંપૂર્ણ માહિતી અમે આપેલી છે આગલા વિડીયોમાં, તો એ જરૂર જોઈ લેજો. આ છે રિસેપ્શન એરિયા. વિડીયો તમને બધાને જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપી દેજો. આપણે હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મારા વ્યુઅર્સને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, અને નવા જે સબસ્ક્રાઈબર જોડાણા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.